સેવકની પાસે વિદેશમાં જવા માટેની રજા લેવા માટે રોજ બોલો 10 કેસ આવતા હશે, રોજ 10 કેસ. અત્યારે એટલો બધો ક્રેઝ છે જબરજસ્ત. સ્વામી યુકે જવું છે ને, કેનેડા જવું છે ને, ઓસ્ટ્રેલિયા જવું છે ને, પોર્ટુગલ જવું છે ને, ફલાણે જવું છે ને, રોજ 5-10 કેસ રોજ આવતા હશે. બોલો. ઘણી વખત સારું છે, તમારું કેરિયર બનાવો, એની અમને ના નથી, અમે ખુશ છીએ, પરંતુ અમારી ભલામણ જાહેરમાંય છે ને ખાનગીમાં પણ છે. જે સેન્ટરમાં સત્સંગ કેન્દ્ર હોય, આપણું મંદિર હોય, સંતોનો જોગ મળવાનો હોય, અઠવાડિક સભા મળવાની હોય, ત્યાં અમે ના છૂટકે હા પાડીએ છીએ. બાકી દૂર ગયા એટલે ગયા. વિદેશમાં જે અત્યારે સાંભળતા હોય એ બધા ઝૂમ પર હોય કે પછી યુટ્યુબ ઉપર લાભ લેતા હોય, એવા યુવકો કિશોરોને પણ અમારી નમ્ર વિનંતી છે, જો તમારું ભવિષ્ય અને વર્તમાન ઉજળું રાખવું હોય તો મહેરબાની કરીને સત્સંગથી નજીક રહેજો, સંતોથી નજીક રહેજો. નહીતર બહારનો કુસંગ તમને કઈ મિનિટ છિન્ન ભિન્ન કરી નાખશે ખબર નહીં પડે. અને યુવાનોને, અરે વડીલોને પણ વિનંતી કરું છું, વડીલો કે મા બાપોને પણ, તમારા દીકરાને એવી ઘેલછાથી તમે ગમે ત્યાં મોકલી દો ને બસ ડૉક્ટર કરવો છે ને આમ કરવો છે, પણ જો એનો સત્સંગ જ નહીં રહે તો એ ડૉક્ટર થઈને શું કરશે, કે ભણી ગણીને શું કરશે?